નવસારીમાં રત્ન કલાકારોએ મચાવ્યો હોબાળો, 700થી વધુ કારીગરોએ કામ બંધ કરી હલ્લાબોલ કર્યો। સુરત બાદ વિવિધ માંગોને લઈને નવસારીના પણ રત્ન કલાકારોએ હંગામો મચાવ્યો। જય શ્રી રામ, અમારી માંગે પૂરી કરો, બંધ કરો, બંધ કરોના નારાથી નવસારીનું હીરા બજાર ગુંજી ઉઠ્યું। નવસારીના શાંતાદેવી વિસ્તારમાં આવેલી સજાનંદ એક્સપોર્ટ હીરા ફેક્ટરીમાં કામ કરતા રત્ન કલાકારોએ ભાવ ઘટાડાના મુદ્દે હડતાલ પાડી। ફેક્ટરીમાં 700થી 800 જેટલા રત્ન કલાકારોએ કામ બંધ કરી હડતાલમાં જોડાયા, જેનાથી ફેક્ટરીના કામકાજ પર અસર પડી છે। હીરા પોલિશના મથાળાના ભાગ પહેલા 8 રૂપિયા હતા, જે હવે ઘટીને 6.6 રૂપિયા થયા છે। એ જ રીતે તળિયાના જૂના ભાવ 10 રૂપિયાથી ઘટીને 8.70 રૂપિયા થયા। રત્ન કલાકારોએ આ ઘટાડાને લઈને નારાજગી વ્યક્ત કરી। ફેક્ટરીના સંચાલકોએ 2 મહિનામાં ભાવ વધારવાની ખાતરી આપી હતી, તેમ છતાં જૂના ભાવ યથાવત રાખ્યા છે, જે રત્ન કલાકારો માટે અસંતોષનું કારણ બન્યું। હડતાલમાં જોડાયેલા રત્ન કલાકારોનું કહેવું છે કે વધતી મોંઘવારીમાં વર્તમાન ભાવથી ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે। જો ભાવ વધારો નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। તો સજાનંદ એક્સપોર્ટ સંચાલકનું કહેવું છે કે રફ હીરાના ભાવમાં ઉતાર ચઢાવ અને પોલિશ થયેલા હીરાના નરમ બજારને કારણે વર્તમાન ભાવ નક્કી કરવામાં આવ્યા છે। જો બજારમાં તેજી આવશે તો ભાવ વધારાની ખાતરી છે। આ હડતાલના કારણે ફેક્ટરીના ઉત્પાદન પર અસર પડી છે અને રત્ન કલાકારોના આંદોલનને લઈને ઉદ્યોગમાં ચિંતાનો માહોલ છે। રત્ન કલાકારોએ સરકાર અને ફેક્ટરી સંચાલકોને આ મુદ્દે તાત્કાલિક ઉકેલ લાવવા અપીલ કરી છે। મહત્વનું છે કે સુરતમાં પણ રત્ન કલાકારોએ પગાર વધારાની માંગ સાથે 2 દિવસ રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું હતું। ડાંગમાં પાણીને લઈને લોકોએ કર્યો માટલા ફોડ વિરોધ। માટલા ફોડ વિરોધ કરી ડાંગના લોકોએ પુરવઠા કચેરીને ગજવી। ઉનાળાનો પ્રારંભ થતાં ડાંગના આહવા સુધી પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે। ભર ઉનાળે આદિવાસી લોકોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે। ડુંગરાળ વિસ્તાર નપાણીઓ બની ગયો છે, ત્યારે અહીંના સ્થાનિક લોકોએ એકત્ર થઈને 1 કિલોમીટર લાંબી રેલી કાઢી, જેમાં મહિલાઓથી માંડી પુરુષો બધા જ મોટી સંખ્યામાં જોડાયા। માટલા સાથે નારાબાજી કરી વિરોધ પ્રદર્શન કર્યું। રેલી રૂપે ડાંગ પાણી પુરવઠા કચેરીએ પહોંચ્યા હતા। અહીં માટલા ફોડીને આક્રોશ વ્યક્ત કર્યો। બાદમાં જિલ્લાની બહેનો રેલી સ્વરૂપે આહવા કલેક્ટર કચેરીએ પહોંચી। કલેક્ટર કચેરીએ સૂત્રોચ્ચાર કરીને આવેદનપત્ર આપ્યું। જિલ્લાના ગામો સહિત મુખ્ય મથક આહવા સુધી પાણી પૂરું પાડવા રજૂઆત કરી। પાણીની પારાયણને લઈને સુરેન્દ્રનગરમાં સ્થાનિકોએ મનપા કચેરીએ નહાવાનું નાટક ભજવી વિરોધ કર્યો। પાણીની ડોલો, વાસણો, કેરબા અને પાણીની નળી સાથે વિરોધ કરવા પહોંચ્યા સુરેન્દ્રનગરના લોકો। અહીં ઉનાળો શરૂ થતાં જ પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે। શહેરના સંત સવૈયાનાથ અને ઠાકરનગરમાં પાણી આવતું નથી। પાણીની રામાયણથી લોકો પરેશાન છે। ભર ઉનાળે લોકોને દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડી રહ્યું છે। આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા અંતે લોકો વિફર્યા। સોસાયટીના લોકોએ વહેલી સવારથી મહાનગરપાલિકા કચેરીને ઘેરી હતી। ખાલી વાસણો, પ્લાસ્ટિકના જગ, નળી, નોઝરો સાથે વિરોધ પ્રદર્શન કરી મનપા કચેરીને ગજવી હતી। સ્થાનિકો દ્વારા કચેરીના પ્રાંગણમાં જ અર્ધનગ્ન થઈ વિરોધ પ્રદર્શન કરતા પોલીસ દોડી આવી હતી। પોલીસ સાથે સ્થાનિકોનું ઘર્ષણ થયું। મનપા કચેરીમાં જ જતા અટકાવતા સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા। વડોદરામાં તસ્કરોનો તરખાટ, દુકાનના ગલ્લામાંથી રૂપિયા કાઢીને ભાગ્યો ચોર। એક શખ્સ આવ્યો, ફાસ્ટફૂડની દુકાનનો ગલ્લો ખોલ્યો અને અંદરથી રૂપિયા લઈને ભાગી ગયો। ઘટના વડોદરા શહેરના જનમહલ ટ્રાન્સપોર્ટ હબની છે, જ્યાં મુસાફરના સ્વાંગમાં એક ચોર આવે છે। આમ તેમ જોયા બાદ ખાતરી કરે છે કે દુકાનમાં કાઉન્ટર પર કોઈ હાજર નથી। એનો ફાયદો ઉઠાવીને તરત જ ગલ્લો ખોલે છે અને તેમાં રહેલા રૂપિયા લઈને રફુચક્કર થઈ જાય છે। તો શહેરના અકોટામાં કાપડની દુકાનમાં પણ ચોરી થઈ। ભગવાનના ફોટાને સીસીટીવી આગળ મૂકી ચોરી કરી। તસ્કરો દુકાનમાં ચોરી કરી ફરાર થઈ ગયા। અજાણ્યા તસ્કરો મોટો હાથ ફેરો કરી ફરાર થઈ ગયા છે। બીજી તરફ હોસ્પિટલમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો। ગોત્રી GMERS હોસ્પિટલમાં ચોરી થઈ હતી। સર્જિકલ વોર્ડમાંથી મોબાઈલની ચોરી કરતા 3 શખ્સો સીસીટીવીમાં કેદ થઈ ગયા। હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને સજા થવાના બદલે પોતાનું સામાનનું ધ્યાન રાખવું પડે તેવી સ્થિતિ છે। સિક્યુરિટી દ્વારા કોઈ પણ પ્રકારની તકેદારી નહીં રખાતી હોવાનું સામે આવ્યું। 6 દિવસ બાદ ગોંડલ યાર્ડ ખુલતા જણસીઓથી છલકાયું। માર્ચ એન્ડિંગના કારણે 6 દિવસ બંધ રહ્યા બાદ ફરી ગોંડલ માર્કેટિંગ યાર્ડ ધમધમતું થયું। યાર્ડ ચાલુ થતાં વિવિધ જણસીઓથી યાર્ડ છલકાયું હતું। 6 દિવસ સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાનો માલ લઈને પહોંચ્યા હતા, જેથી યાર્ડમાં ક્યાંય પગ મૂકવાની જગ્યા ન હતી। દાણા, ઘઉં, લસણ, લાલ ડુંગળી સહિત જણસીઓની મબલક આવક થઈ હતી। મોટા પ્રમાણમાં જણસીઓની આવક થતાં હરાજી શરૂ કરવામાં આવી। દાણાની 2.25 લાખથી વધુ ગુણીની આવક થઈ। હરાજીમાં દાણાના 20 કિલોના ભાવ 1100 થી 1900 સુધીના બોલાયા। ઉપરાંત ઘઉંના 20 કિલોના 470 થી 650 સુધીનો ભાવ બોલાયો। યાર્ડના સત્તાધીશો દ્વારા હાલ ઘઉં અને દાણાને લઈ અન્ય કોઈ જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી આવક સદંતર બંધ કરવામાં આવી। આંકલાવ APMCની ચૂંટણીમાં કોંગ્રેસનો જોવા મળ્યો જાદુ।
આણંદ જિલ્લાના અંકલેવમાં એપીએમસીની ચૂંટણી એક તરફી જોવા મળી. કોંગ્રેસ પ્રેરિત પેનલના 10 ઉમેદવારો બિનહરીફ જાહેર થતા ખેડૂત વિભાગની 10 બેઠક માટે ચૂંટણી યોજાવાની હતી. કોંગ્રેસ પેનલના 12 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા. ફોર્મ પરત ખેંચતા 10 ઉમેદવારોની બિનહરીફ જીત થઈ. એપીએમસીની ચૂંટણીમાં ભાજપને એક પણ ઉમેદવાર ન મળ્યો. ગત 27 માર્ચના રોજ ઉમેદવારી પત્ર ભરવાની આખરી તારીખ હતી, જ્યારે 28 માર્ચે ફોર્મ ચકાસણીમાં 12 ફોર્મ મંજૂર થયા હતા. કોંગ્રેસે એપીએમસીમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો. આજથી નેશનલ હાઈવે નંબર 48 પર ટોલના ભાવ વધ્યા. મોંઘવારીના માર વચ્ચે વાહન ચાલકોને ટોલના ભાવ વધારાનો ઝટકો લાગ્યો છે. નવસારી નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા બોરિયાજ ટોલમાં આજથી ભાવ વધારો કરાયો. બોરિયાજમાં માત્ર 4.5 મહિના ફરી ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવતા રોષ ફાટી નીકળ્યો. નવેમ્બર માસમાં 70% જેટલો તોતિંગ વધારો કર્યા બાદ પુનઃ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવતા વાહન ચાલકોમાં વિરોધ વધ્યો છે. આજથી નવા દર લાગુ કરવામાં આવ્યા છે. લાઇટ મોટર વ્હીકલના 115ની જગ્યાએ 120 રૂપિયા ચૂકવવાના રહેશે. કમર્શિયલ વ્હીકલને 190ની જગ્યાએ 195 રૂપિયા ચૂકવવા પડશે. બસ અને ટ્રકને 395ની જગ્યાએ 410 ચૂકવવાના રહેશે. મલ્ટી એક્સેલ વાહનોના 620ની જગ્યાએ 640 અને મોટા વાહનોના 755ની જગ્યાએ 780 રૂપિયા ચૂકવવાના રહેશે. નેશનલ હાઈવે ઓથોરિટીના નિર્ણયથી ટોલ નાકાથી પસાર થતા 30,000 વાહનોને અસર થશે. સુરત રેલવે સ્ટેશન પર બંધ કરાયેલા પ્લેટફોર્મ 2 અને 3 ફરી શરૂ થયા. સુરત રેલવે સ્ટેશન પર બંધ કરાયેલા પ્લેટફોર્મ 2 અને 3 ફરી શરૂ કરવામાં આવ્યા. આ પ્લેટફોર્મ છેલ્લા 3 મહિનાથી બંધ હતા. ટ્રાન્સપોર્ટ હબ તરીકે વિકસાવવા ચાલી રહેલી કામગીરી અંતર્ગત પ્લેટફોર્મની કામગીરી પૂર્ણ થતાં પુનઃ શરૂ કરાયા. પ્લેટફોર્મ બંધ હોવાથી 115 જેટલી ટ્રેનોને ઉધના સ્ટેશન ડાયવર્ટ કરાઈ, જેથી મુસાફરોને હાલાકી પડી રહી હતી. સુરતથી મુંબઈ તરફ જતા મુસાફરોને ઉધના રેલવે સ્ટેશન સુધી લંબાવવું પડતું હતું. જોકે પ્લેટફોર્મ શરૂ કરાતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો.